અજામ ચોરા જસુબા જાડેજા છે, જસુબા બાપુ જાડેજા, સાહિત્યના શોખીન. એમાં એક ચારણનો નાની ઉંમરનો છોકરો એની પાસે છંદો બોલતો. ચારણનો જણ હોય નહીં તો એની તો શારદા એને ખમકારા કરતી હોય એટલે છંદો બોલતો તો જસુબા બાપુ એને આમ બિરદ આવે, વાહ દોસ્ત, વાહ વાહ દોસ્ત વાહ. છોકરો તો પછી નીકળી ગયો ત્યાંથી. એમાં એક જાણકાર બેઠો. આ જાણકારો છે ને એ ઘણી વાર બધું આમ તેમ કામ કરે, બહુ જાણી ગયા હોય એટલે હરખું તો ન જાણ્યું હોય પણ જે એની રીત હોય એ પ્રમાણે. એટલે જાણકાર હતો એટલે એને કીધું કે બાપુ તમે આને પડકારા બહુ કર્યા, આ છોકરાને તમે આને બહુ દાદ આપતા હતા પણ આ છોકરો છંદ ખોટા ગાતો. જસુબા કે ખોટા ગાતો તો એ તો મને ખબર છે પણ એ ગાતો હતો ને ત્યારે તારું ડાચું ફાટ્યું રહ્યું હતું, હું જોતો. આ કિંમત એની છે, આ તારું મોઢું બંધ નહોતું થતું કારણ કે ચારણની વાણી એવી છે. બાળક તો ભૂલ કરે, આમાં અમુક તો ભૂલું કાઢવા થાય, ક્યાં ભૂલ કરી પણ અહીંયા આવો તો ખબર પડે, આ માથડે ચડો તો ખબર પડે કાનની ભૂલ હેલું નથી કાંઈ. સાંભળવામાં છે ને જો શ્રોતા છે ને એ તો અમારા ભગવાન છે, કલાકાર માટે શ્રોતા એનો ભગવાન છે, એને શાંતિથી સાંભળે એટલે કેવી મજા આવે. પણ ચારણ પરંપરા છે, માના ગુણગાન ગાયા છે. હું કાયમ કહું છું અહીંયા 18 વરણ બેઠા છે, ચારણો બેઠા છે. આ દુનિયામાં કોઈ એવો માણસ ન હોય જેને માં વાલી હોય. માં કોને ન વાલી હોય? આ દુનિયામાં કોઈ એવો માણસ હોય જેને માં ન વાલી હોય? અને માના ગુણ કોણ ન ગાય? માના ગુણગાન ગાય નહીં કોણ? બધા માના ગુણગાન ગાય. પણ હું કાયમ કહું છું કે ચારણને માના દર્શનની જે આંખ મળી છે ને એ વિશિષ્ટ છે. ચારણોએ જે દર્શન કર્યા, મહાત્મા ઈસરદાસજી દેવયાણમાં એમ કહે છે કે હે ચોક માયા હું કરતા હરતા સે હિંકારી કાલ કાલ નયન કુમારી સસી સે ગણાસિત સહારી હું કરતા હરતા સે હિંકારી કાલ કાલ નયન કુમારી સસી સે ગણાસિત સહારી જગદૈ મામલ ગોગલહારી. સરસ સંગત છે અમારે, તબલા પર ઉસ્તાદ છે, આમ બેજો આ બધા જાણકાર જાણીતા ભેગા થયા છે એટલે અમને સાંભળતા અમે એવું હોય. નહીતર આમાં નવું હોય બધું, નવી સાયકલ શીખતા હોય એને સાયકલ ઉપર બેવું હોય તો થાંભલો ઢોરો ટેકો કાંઈક જોઈ એટલે એની સાયકલ ઉપર બે પછી કોક તો એને બેહાડી દે ને તો પાછું ઉતારવા માટે કોક જોઈએ ને ઉતરી નો કે ઘૂમરા માર્યા એમ ટેકો આવવો જોઈએ. એમ આમાં એને નો ક્યારેક ટેકો આવે, ક્યારેક અમને નો આવે તો બધું હરખું ભેગું થાય, કઈ ભેગું થાય આજ વાંધો નથી. કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ નયન કુમારી હું કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ નયન કુમારી સસી સે ગણાસિત સહારી જગદૈ મામલ ગોગલહારી. ખવા ખબર કર ધૌ ધૌ કવલા કૃષ્ણ ગુજક ગતરી કમલા ચલા ચલા દામલા ચપલા વિકટા વિકટ કૃપાલા લાલા શુભકા શિવા દયા શ્રી લંબા પરિયા પરંપાર પાલંબા સાધની શાખા લંબા ભક્તારા ધીજે જવલંબા. નિશંકા રીપા શારદા સમજા ત્રિપુરા તારા તારા તનિયા ગૌ ગૌ સો મખયા ગભયા ગાય વજિયા વિજયા વિજયા ગાય વજિયા. ચારણ તો શિવ અને શક્તિ બેયનો ઉપાસક છે એટલે બ્રહ્માનંદ સ્વામી મહાદેવને રાજી કરતા કહે છે કે ધરા ઉપરે અગાધ ધરા નરા વરા રૂપ ધરા વમરા નમરા કંદ બ્રહ્મરા રમીર તાત ભરા કેમ કેમ ભરા કામ રાવી નાસ ધરા ભરા ભરા પિત ભરા બુદ્ધિરા ગંભે. ધરા ઉપરે અગાધ ધરા નરા ધરા વમરા નમરા કંદ બ્રહ્મરા રમીર તાત ભરા કેમ કેમ ભરા કામ રાવી નાસ ધરા ભરા 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 પિત ભરા બુદ્ધિરા ગંભીર નાત સાગર નાગર રેત નાગર સગાદ સારા નાગર વાગર ચિન્ન પાગર. મહાદેવની સ્તુતિ છે ભગવાન શંકરની. બ્રહ્માનંદ સ્વામીએ કરી સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી ત્યારે એને બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢમાં ત્યારે આ સ્તુતિ લખી. છપાકું છે એટલે આમ સમજાય નહીં બરાબર. હું તમને કહું છું
કે ધરા ઉપરે અગાધ ધરા, ધરતીની ઉપરની અગાધ ધરતી છે એટલે કૈલાસ, કૈલાસના ખોપરા ઉપર તું રહેવા વાળો છો હે મહાદેવ. ધરા ઉપરે અગાધ ધરા, યા નરા હરા રૂપ ધરા, નરવેશે શોભી રહ્યો છો. નરા હરા રૂપ ધરા, અમરા નમરા કંત ભ્રમરા અમીર, જગતના તમામે તમામ દેવતાઓના માથા કાંધેથી તારા ચરણમાં નમી જાય એવો તું મહાદેવ છો. ધરા ઉપર અગાધ ધરા, નરા કારા રૂપ ધરા, અમરા નમરા કંત ભ્રમરા અમીર, તાતા ધરા કેમ કેમ ધરા, કામ રાવ નાસ ધરા, બારા બારા ધરા બુદ્ધિરા અને એને બધા દેવી દેવતાઓની સ્તુતિ આવી જાય ને એવું એક સભા કરી લે. મને થોડુંક આવડે. દેવા દાતારા જુજારા વેદ ચારા ગાવ તારા દશા ચારા ગાના જ્ઞાના રાવના વારા જગ ધામ ગોના સતિયા જતિયા સારા સોરા પૂરા વિશે જારા પીડા મેક બરા ચિત સાચકા પ્રાણ. દેવા દાતારા જુજારા વેદ ચારા ગાવ તારા દશા ચારા ગાના જ્ઞાના રાવના વારા જગ ધામ ગોના સતિયા જતિયા સારા સોરા પૂરા વિશે જારા પીડા મેક બરા ચિત સાચકા પ્રાણ. સાચકા પ્રણામ કરતો નવ માતા નવ જગા નવ સોનો વાણું નંદી નકતરા નો વેગલા કા ભાગા નો દિદ્દી પર પર કાપે કોળ સુગા બધા પાઉં સાઠગાર તીર્થા સાઠગાર તીર્થા સમેત ગાઢ સિદ્ધ બોલા સાત બાર સાત વિશા નકતરા સારંગ સાત સાપતા સમુદ્ર સાત કરતા સાત સાળ પુરાણ ગટાર બાર ગટાર બૃહસ્પતિ ઉચારા આદેશ 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 ઉચારા આદેશ આકાશ પાણી પાવર પવન નો લગાવડા સુવાસી દેવડા સુવાસી સુબેર નમસ્કાર અંબા કા ગણેશ શેષ ગગેશ ખંડ દી વજોતા મથુરા માયા કાસ ગાત ગવત પિતા પૂરી તારા અતિ સારી શક્તિ ગંગ પાર ગોદાવરી જંબુરે. આવી સ્તુતિઓની આપણી પરંપરા છે એટલે આપ આવ્યા ત્યારે વાત એ કરતો હતો કે જે માણસને પોતાની ધરતીનું ગૌરવ હોય, વતનનું ગૌરવ કોને ન હોય. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કુઓ જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે, સાવ અલગ તાસીર છે આ ધરતીની, કાંઈ મહાભારત વાવો અને ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે. ના કી બાલ વિનોદ હૈ ના ही कोई उखान, अरे ये तो लोहा पर लकीर ये लक्ष्मण की आन. લક્ષ્મણજી મહારાજે જાનકીજીના રક્ષણ માટે જે લીટો દોરેલો, જે રેખા દોરેલી, ઈ કોઈ બાળકને રમવાની વાત નહોતી. ખાલી લાકડીના કટકાથી લીટો નહોતો કર્યો. तरु की सूखी डाल से नहीं किया निशान, लाकड़ानी डाल चपका લીટો. तरु की सूखी डाल से नहीं किया निशान, तप की पूंजी लगाई के दी लक्ष्मण ने. आनी तो एनी तपनी पूंजी लगाડી દીધેલી. ઈ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જાથી બીતા બીતા નીકળે અને જનક જેવો આવીને જો હળ હાકે. રાજાને હળ હાકવાની જરૂર નથી, પણ આ દેશનો રાજા એટલો સંવેદનશીલ છે કે પોતાની ધરતીને, પોતાના ધરતીના ખેડૂતને એના જીવનના અનુભવ કરવા માટે પોતે હળ હાકે. એને શું થાય? જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીધા ન જાય. સાહેબ, જાનકીજી વિશે તો ઘણું લખાણ, પણ એ દ્રશ્ય કેવું હશે? હજી આપણે આજે વાતો કરીએ તો આપણને એમ થાય કે દ્રશ્ય કેવું હશે. કે આંગન મે ખડા લખન રથ જોડ, આંગન મે ખડા લખન રથ જોડ, કગાજનું બચન તોમ કરજો. भगत दिन हुआ महल में रही, अब बन चलो मात जानकी है. अवध में आज ऐसी बनी जो कुछ कही नहीं जाए.
કહી ન શકાય. એ લક્ષ્મણજીના રથમાં જાનકીજી બેસી ગયા હશે અને લક્ષ્મણ એમ કીધું હશે કે જટા સે જહાન વિકાર કાંત મનોમન ધવલ પૂંત તપકાંત જહા પરવમ શબ્દ કાનાત. ઋષિના બાળકોને સ્નાન કરીને આવતા જોયા કે રથને ઊભો રાખી અને જાનકીજીને કીધું છે કે હે માં હવે હેઠા ઉતરી જા. રથમાંથી જાનકી ઉતર્યા હશે, લક્ષ્મણે રથને હાંકી મૂક્યો હશે. ત્યારે જાનકી એને કહેતા હશે લક્ષ્મણ કડીક તો એ ઉભા મારા વીર ઘોડલાની વાગું તમે જાણો ને. હે લક્ષ્મણ ઘડીક ઉભા કરવી માર રાઘવ દલડાની વાત. એ તમે તો ભાવો રથનો ટાલો રે. એ લક્ષ્મણ મારા તો રખો કરશે અમારો રામ. અમારા રક્ષણ કરવા માટે તો રામ છે. લક્ષ્મણ મારા હે રખો કરશે મારો રામ, પણ રામ ના રે કોણ કરશે રે. એ જેની સીતા રે વિનાના દિવસ ને રાત એવી જાણલા કોણ કરશે રે. ભલામણ કરે છે લક્ષ્મણ નો. આ તો આ દેશમાં બની છે. લક્ષ્મણ ઘાયલ છે, લક્ષ્મણ તો ઘાયલ છે. રુદિયાનો મારો રામ ઈ રામ ની રે રાય તમે રે જો રે. આ રાય એવું શબ્દ આપણા ચારણ પરંપરા છે. એની રાય રે ઈ કેમ કરતો. લક્ષ્મણ ઘાયલ છે હૃદયના મારા રામ, પણ રામ ની રે રાય તમે રે જો રે. એ જ નવી જોગી દલડાને મારા વીર, એ જાનકી ના દુઃખ નવ કેજો રે. લક્ષ્મણ ઘડીક તો એ મારા વીર ઘોડલાની વાગું તમે જાણો ને. છેલ્લી કડી છે પણ આ દેશની જગદંબા કહી શક્યા. લક્ષ્મણ ભાવ ભાવ અમારો ઈજ પરતાર. હે લક્ષ્મણ ભાવ ભાવ એ અમારો હે પરતાર. અમે રામ યાદારીને રેશું રે. દલડે ઘણના ઘા દલડે દાદલ ઘણના ઘા, પણ ફૂલડા રે જાણી અમે સરેશું રે. લક્ષ્મણ ઘડી એવું ભારો મારા વીર ઘોડલાની વાગું તમે જાણો. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જ્યાંથી બીતા બીતા નીકળ્યો. યુદ્ધના મેદાનમાં જ્યારે ઉઠ્યો, મારા પિતાશ્રીએ લછનાયન નામનો એક ગ્રંથ લખ્યો છે.
લક્ષ્મણ અને ઉર્મિલાજીના જીવનના પ્રસંગોને આપણી પરંપરાના છંદોમાં કવિતાઓમાં રજૂ કર્યા છે. લક્ષ્મણ ચારણને વીરત્વ વાળવા ઈસરદાસજી જેને હરિરસ અને દેવ્યાણ નામના બે ગ્રંથો લખ્યા, એમના કાકાશ્રી એટલે આસોજી, એ આસાજી લક્ષ્મણના ઉપાસક હતા, વીરત્વના ઉપાસક હતા, વીરતાના ઉપાસક. એને લક્ષ્મણજીનો એક 11 કડીનો છંદ લખ્યો કે લખણેશ બકામ ભડ લાજરો લંગર ધન ધરા દરશેષ ધણી જમ ભાર ગપાર ઉતારણ કાવણ બાનવ દેખ કમૂલ મણી તાત દશરથ માત સમીતણ અને ઠીક ગજો તા ઠામ તવા ગુણ બંત કળા ધર કાશ્યપ રામભડ હોય સમોવડ કોણ તવા જી હોય સમોવડ કોણ તવા. આવો 11 કડીનો છંદ લખેલો અને ઇતિહાસ સાક્ષી કરે છે કે આશાજીને સ્વપ્નમાં લક્ષ્મણજી આવ્યા અને સપનામાં આવીને આશાજીને કીધું હે આશા તું મને મળ. સપનામાં પૂછે છે બાપજી ક્યાં મળવું, તારું ક્યાં ઠેકાણું? અને ત્યારે લક્ષ્મણજી સ્વપ્નમાં એમ કહે છે કે આશાજી જો મળવું હોય તો ગિરનારમાં આવજે, મને ગિરનારમાં મળવું. અમારા આસભાઈ મને ગિરનાર હતી હમણાં હું ગયો ત્યારે અમે વાતો કરતા હતા કે એને જૂના કે આશા મને મળવું હોય તો ગિરનારમાં મળજે. પણ કે બાપજી ગિરનારમાં ક્યાં ઠેકાણું? ગિરનારમાં તો હજારો તપસ્વીઓ તપ કરે છે, એમાં તમે ક્યાં મળશો? ત્યારે લક્ષ્મણ સપનામાં એમ કહે છે કે આશા જે ધૂણાનો ધુવાડો પવનની ખામો હાલ્યો જાતો હોય ને ત્યાં વયો આવજે, હું ત્યાં બેઠો છું. 70 વર્ષની ઉંમર છે, જેવો તેવો કવિ નહીં, 5 25 ગામના ગણીને જય માતાજી નો કરે એવો ફાટેલ પિયાલાનું કવિ હતો. કોઈને જય માતાજી કરવા આવો હિંમત ન થાય એની સામે બોલવાની. કોઈ પરાક્રમ કયો હોય તે કોઈ યુદ્ધ જીતો હોય, બાપ દાદાનો પડ્યો ગરાખાનું તારી યાર જય માતાજી નો કરું આવો ફાટેલ પિયાલાનું કવિ, કોઈને ધાર ન મારે એવો કવિ. ઈ ઈસરદાસજીને લઈ અને કહેવાય છે કે ઠેઠ ગિરનારમાં અહીંયા ભાદરે છે, મારવાડમાંથી ઠેઠ ગિરનાર તરફ હાલ્યા જાય. એમાં મારે કેવું છે દેખાણું વચ્ચે તો બાલા ગામની બધી ઘટનાઓ છે, પણ ગિરનારને જોયો એટલે ઈસરદાસજીએ કીધું બાપજી ઠેકાણો મળી ગયો. ગિરનાર તો આ દેખાણો એમ આંખની ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા અને આંખની છાજલીઓ કરીને આસોજી જોવે છે કે હવે ઈસરા એવો ધૂણો ગોત કે જેનો ધુવાડો ધૂણાનો ધુવાડો છે આમ પવનની ખામો હાલ્યો જાય. જોયું તો એક ધૂણો એવો દેખાડો ગમડો પવન જાતો હતો, ધુવાડો આથમણો જાતો હતો એટલે કીધું બાપજી આવી ગયો, કાકા આવી ગયો. બે કાકા ભત્રીજો બેસે છે, યોગી સમાધિસ્થ અવસ્થામાં બેઠા છે, આંખ ખોલી નહીં જોયું તો નહીં પણ બેઠા એટલે કીધું કે આશા આ ગયા? તો કે હા બાપજી આવી ગયો છું. બેઠા આસોજી બેઠા છે અને યોગી ઉભા થઈ અને એક બકરી પરકે ચરતી હતી એનું દૂધ ખપ્પરમાં દોઈ ભભૂતિની ધૂણામાંથી થોડીક ધૂળ ભભૂતિ લઈ અને દૂધમાં મેળવી પોતાની આંગળીએથી અને કીધું કે લે આશા એ પી જા. બાપજી મેં નહીં પીધા. થોડીક વાર હમ જોયું પી જા, બાપજી મેં નહીં પીધા. ઈસરદાસજી ના એના હામે પ્યાલો લાંબો કર્યો, ખપર લાંબો કર્યો કે તો લે ઈસરા તું પી જા. પી ગઈ. रामा अनुज की रसायन को प्यार करके पी गया, रामा अनुज की रसायन को प्यार करके पी गया, आशा समझ कर रह गया, वो शान में समझी गया कि जो पी गया सो जी गया, ये लखन का वरदान था जग में पूर्ण जस ले गया वो दिव्य की शरदा. कि जो पी गया सो जी गया. आप जानो હું આસોજી કહે છે 75 પહોંચ્યો છું અને આ તો લક્ષ્મણજીના ગુણાની પ્રભુતિ છે, એની પ્રસાદી છે, એને નિભાવી હકીશ તો ક્યાં સુધી નિભાવી હકીશ. આ ઈસરદાસ બાજુમાં બેઠો છે, ઈ જો નિભાવી હકશે, ઈ જો પી જાય, ઈ પી જાય તો કાંઈક થઈ જશે. અને આ જગતને મહાત્મા ઈસરદાસજીની ભેટ મળી અને હરિરસ અને દેવ્યાણ નામના ગ્રંથોમાં ઈ લક્ષ્મણ જેથી મેઘનાથની સામે યુદ્ધ ઉજાતો મરદા નાયરો. અને હું તો થોડી ઘણી મારા પિતાશ્રીની કવિતાઓ લઈને દેકારો કરવાનું મારું કામ નથી. હા,
ભજન છે હું તો મારી રીતે બોલું છું, ગાઉં છું. ભજન મને અને તમને સમજાવી ઘણું જાય. મન શું છે, કાયા શું છે, સંસાર શું છે, પરમાત્મા શું છે, જીવન શું છે, આ બધું ભજનમાં સમજાવ્યું છે. આપણા મહાપુરુષોએ, આપણા સંતોએ ભજન સમજાવવા માટે છે. હાલભાઈ, ભજન સમજાવવા માટે છે. આમ પાથીએ સંતોએ તેલ કર્યા છે. ભજન મને અને તમને સમજાવવા માટે છે, અને સમજાવવા માટે શાંતિથી સમજાવવું પડે. સમજાવવાની રીત શાંતિથી હોય. ધીરે ધીરે કહી દે બાપા આમ હોય, તમે થોડુંક આમ રહ્યો, આમ બરાબર લાગે. શાંતિથી સમજાવો ને તો બધું સમજી જાય લોકો. હા હા બાપા બરાબર. એના બાપુ અને મારા બાપુ યાર પ્રોગ્રામ કર્યા. તો સમજાવવા માટે શાંતિ જોઈએ. શાંતિથી સમજાવે. દેકારો કરીને કોકને ડરાવીએ કે સમજાવી ન હોય. દેકારો ડરાવવા માટે. ભજન દેકારો નથી યાર. ભજન તો શાંતિથી. એમ ભાઈ ગાયા, નારાયણ બાપુએ ગાયા ભજન કે જેને રે દીઠે મારા નેણ લાઠરે એ ભાઈ અમને એવા સાધુ રે મળે. એ ભાઈ અમને એવા જોને સંતો મળે. એમ ભાઈ કાંઈ એમ ઘડ્યું. હારે કાયા ભમરલો રે ભાઈ તો સદા તારી ઓથને ધરે. ક્યારે સંસારી રામા સંત છે સુહાગી ભાઈ. આરે સંસારી રામા સંત છે સુહાગી તો બેટા બેટા ભજન કરે. લખમણ સ્વામીને એ તેરે સમર્થન ભાઈ સ્વાતિ કેરા બીદુ જડે. એ ભાઈ અમને એવા જોને સાધુડા મળે. આ શાંતિથી ભજન. લક્ષ્મણની પ્રસાદ હું વાત કરતો હતો એટલા માટે. તો ઈ યુદ્ધમાં જે દી ઉઠ્યો ત્યારે વીર એક યોદ્ધા યુદ્ધમાં ઉઠે એની આમે પડકાર દાબી પૂછતા દાજીઓ જેમ કોઈ છંછેડા મણ ધારશે પણ એમ આગું જરતો ઉઠી જો. આ તો લાગણીઓ લખણે. લક્ષ્મણજી મહારાજ ઉઠ્યો વર્ણન છે. મેં પરમ પૂજ્ય મોરારી બાપુને સૌ પ્રથમ આ છંદ સંભળાવેલો. બાપુ એવા રાજી થયા કારણ કે એમાં ચારણનો નાદ જોતા ઉઠે યુદ્ધના મેદાનમાં તો કેવો લાગે. કેંગો ઉઠી જાઉં કમર पे कस कसी के लक्ष्मण ने चार सामो दस बोलियो उठते जाय गया. पण उठी जाऊं कमर पे कस कसी के लक्ष्मण ने चार सामो दस बोलियो उठते जाय गया. લખને
ભજ ભઈ ચાલી જાય ને લોક ના જઈ જગન કાંગ સોના દેખતા સમંદર લખ જાય પાતા પ્રકૃતિ તન ભજ ભઈ ચાલી જાય ને લોક ના જઈ જગન કાંગ સોના દેખતા સમંદર લખ જાય પાતા જગલાય ના ધાર વાનના કેવી રીતે પૂછો પ્રકૃતિ તનક પૃથ્વી ભઈ ચડી જાય તને લોક ના જઈ તક બગાય સાયના દેખભાળ સમંદર સહિત જાય એને જે પડકારો કર્યો એને જે હાકલ કરી પ્રકૃતિ તનક રોડ બદલાનો પ્રકૃતિ તનક પૃથ્વી ભઈ ચડી જાય તને લોક ના જઈ તક બગાય સાયના દેખભાળ સમંદર સહિત જાય પણ બોલાવાન જે વાંજ્યા ભાનુસેના યુદ્ધ કરવા હારે આવી હતી યુદ્ધ મૂકી અને ઝાડવાન કોઈ ઉપર ચડી કારણ કે આને જો બહાટી બોલાવી એટલે એમ થયું હવે આમાં આપણું કામ નહીં હું આનટા ચડાંડાળ મે ચોથ સુગાણા ગળાલ પડ્યા છો ઘણો સુગરી અનસુગર યમના ઝાડ કાજ ભરત વાલા ગોગામનો ભાઈ મેન કાઉર બસી મુસ્કાય સ્વર્ગની અપ્સરા હું જે મટી હસવા મેન કાઉર બસી મુસ્કાય કે ધાંધર છટી રપટ ના જાય કહત હે સંવારી ને કેસ જીઓ લખણેશ આપણે બધા રામના તો બહુ જયકાર કર્યા નહીં તો કરવા જોઈએ બાપા મર્યાદા પુરુષોત્તમ છે પણ આયા જયકાર લક્ષ્મણનો થઈ રહ્યો કારણ કે લડ્યો મેઘનાથની સામે લડ્યો ભાઈ અને કોણ લડ્યો પણ લડતો તો ત્યારે શું દ્રશ્ય સર્જાણું ખબર છે લંકાનું રણ મેદાન એમાં મેઘનાથની પત્ની છે એ મનોમન મેઘનાથને પ્રાર્થના કરે છે કે આની હારે રહેવા આ આપણા વસની વાત નથી આને વલકલ વેશ પહેર્યો છે આને તમે જીતી શકો એમ એટલે મેં એને સમજાવવાનો પ્રયત્ન કરે છે થરથરી હૃદય સલોચન નાદ કર કરીને હાહાકાર કર કરીને હાહાકાર ધ્રુજવા થરથરી હૃદય સલોચન નાદ કર કરીને હાહાકાર શામબાના કઈ કામ સહાય પીયું છે પીયું છે કરવા કરીને કે શામ ધરભણી મળો મુકઈ શામ ધરભણી મળો નકામ બોલસ બોલનો દાણો તોર સમ નહીં આના મોર સમ કહિયો માનો મુકી હટ શામ ધરભણી મળો નકામ બોલસ ફૂલ કાંદળો તોર સમ નહીં આના મોર સમ કહિયો માનો પછી એમાં દ્રાદહ વરહ આ કરો છો આ જાગવા દ્રાદહ વરહ આ કરો જોગ કિયો નકી નારી નિંદ્રા ભો જાગૃત કેવો કર્ણ કુટીરનો ખુલ્લો દરવાજો છે અર્ધિક રાત થઈ હશે કમળની પાખડીઓ જેવી ભગવાનની આંખો છે ધીરે 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 બીડાવા મંડાણી હશે જાનકીજી વીજળો ઢોળી રહ્યા હશે
એવે વખતે પર્ણકુટીરના અધખુલ્લા દરવાજામાંથી એક પડછાયા અને જાનકીજી ટેલતો જોયે અને ટેલતા પડછાયાને જોઈને જાનકીજી ઊભા થયા. રામના પત્ની તરીકેનું ખોળીઓ રામના ચરણમાં મૂકી અને જગદંબાના સ્વરૂપમાં જોગમાયા ઊભી થઈ. અને લક્ષ્મણ જે માં દીકરાને પૂછે એમ પૂછે, કોણ લડી? કે કેને મારા વીરા એ લક્ષ્મણ જતી વીરતન ની દરડી કેમ નાવે? કેમ જાગે કે તો ખરો? એ કેને મારા વીરા એ લક્ષ્મણ જતી વીરતન ની દરડી કેમ નાવે? હુકમ કરું ને જાનકીજી કે છે તો ઋતુ વસંત તન જાવીને વાગર ઢોળે. આ જગતના તમામ સુગંધી પૌરો તારા પાસેથી વાવ જાનકીજી કે હું હુકમ કરું. ઋતુ રે વસંત તન જાવી વાગર ઢોળે અન તારી ફૂલડા સે જરે બિછાય. એ કે તો લખમણ તને વનના પંખીડા મીઠા મધુરા સૂર રે સુણાવે વીરતન ની દરડી કેમ નાવે? હે વીર કેમ હું તો નથી કેતો ખરો? કાં તો સાંભળ્યો તને આ સરયુ કેરો મારો. સરયુ નદી યાદ આવી છે ભાઈ, ભેરું યાદ આવ્યા છે. કાં તો સાંભળ્યો રે તુને સરયુ કેરો મારો અને કાં તને અજોધા નગરી યાદ આવે લક્ષ્મણ. એ કાં તો કાપરા રે તારા ભાઈ બંધ ભેર તારા હયાની ડાળું કોણ રે હલાવે વીરતન ની દરડી કેમ નાવે? ઉજાગરાનું કારણ તો કે લક્ષ્મણ બોલતો નથી. ધનુષની આમ દોરીને એમ કહેવાય છે પીડથી કહતો માતા મેરા રાખ બોલતો નથી. પણ પછી જાનકીજી એમ કીધું કે તો લક્ષ્મણ સીતા સુમિત્રા બનીને તને હાલર રે હિચકાય. તારી માં જેમ હાલરડા ગાય એમ હે લક્ષ્મણ તને હિચકાવું પણ તું બોલતો ખરો. અને ત્યારે લક્ષ્મણ જવાબ આપે કે હે માં 12 વરહથી માતા એ સપનું રે જેનું મારી માથે ફરતું ફરે છે ચકરાય. માતા જાનકીજી હું જંગ આંખ વીચું ત્યાં માતા જાનકીજી હું જંગ આંખડી વીચું ત્યાં મારા લીલા દ્વાર ખખડાય વીરતન ની દરડી કેમ નાવે? કેને મારા વીરા લક્ષ્મણ જતી તુન ની દરડી કેમ નાવે? ઈ લડી શકે, ઈ યુદ્ધ કરી શકે. એટલે દાદ બાપુએ લખ્યું બ્રગોટે તન પૃથ્વી ભઈ ભઈ ચાલી જાય તને લોક નાચે ટક ટકાય ચાલો તુને કા બ્રગોટે તન પૃથ્વી ભઈ ભઈ ચાલી જાય તને લોક નાચે ટક ટકાય ચાલો તુને કા સમંદર સફેદ જાન પાવ ધૂમ ચકડે નબ ધૂપા ભાર વાન ડાંડા ડાળની ટોચ ભાઈ